નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા મિત્રોનું આપણે સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરીશું મિત્રો ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેમેસ્ટર 5 કે 5માં અભ્યાસ કરતા બધા મિત્રો માટે ઇમ્પોર્ટન્ટ વિડીયો બનવા જઈ રહ્યો છે. આઈટી સેમેસ્ટર 5 આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા બધા મિત્રોની વાત કરીએ છીએ. ઓકે, કે તમારું સેમેસ્ટર 4 છે મિત્રો 4 એ તમારું કમ્પ્લીટ થઈ ગયું. હાલ તમે સેમેસ્ટર 5માં પહોંચ્યા છો એટલે કે તમારું લાસ્ટ યર છે એટલે કે છેલ્લું વર્ષ છે. તો ઘણા મિત્રોને પ્રશ્ન થતો હોય સર કે અમારે સેમેસ્ટર છેલ્લું હોય કે છેલ્લું વર્ષ હોય તમે જીટીયુ એક્ઝામની તૈયારી કઈ રીતે કરી કે હવે અમારે બેકલોગ કેટી ન આવે, શું વાંચીએ, ક્યાંથી મળશે આઈએમપી, આ બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. તો બધા પ્રશ્નનો જવાબનું સોલ્યુશન છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ, કે તમને તમારા આઈટી સેમેસ્ટર 5 માટે શું કે જીટીયુ એક્ઝામનો ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, જીટીયુ એક્ઝામની તૈયારી માટે એ તમને પ્રોવાઈડ કરશે. પ્લસ તમને આગળ જોબમાં જવું છે તો જોબ માટે પણ તમને ઇમ્પોર્ટન્ટ વિડીયો છે એ બનાવશે અને તમારા માટે ફૂલ સપોર્ટ થશે. હવે તમે બેકલોગ કેટલી લાવશો મિત્રો તો તમારે સેમેસ્ટર 5માં તમે એની તૈયારી કરશો, બરાબર છે, કે પછી તમે આગળ બેકલોગ કેટલી છે એની તૈયારી કરશો કે આગળ જોબમાં જવું છે. તો મોસ્ટ ઓફ કોલેજની વાત કરીએ તો 5મા સેમેસ્ટરની અડધું અહીંયા પ્લેસમેન્ટની તૈયારી મિત્રો કરવાની થતી હોય છે. તો કોલેજમાં જ ઇન્ટરવ્યૂ માટે બહારની કંપની આવતી હોય છે. તમે એમાં તૈયારી કરશો કે પછી તમારે આ જોબ નથી કરવી, ડિગ્રીમાં જવું છે તો તમે ડીડીસેટ એક્ઝામ પણ આપવી પડશે. એના વખતે તમને કોઈ કોલેજમાં એડમિશન નહીં મળે. સારી કોલેજમાં એડમિશન લેવા માટે સારા માર્ક્સ ડીડીસેટમાં લેવા પડશે. એ પણ આપણે છેલ્લા 6 મહિનામાં મેં તો તૈયારી તો કરવી જ પડે. તો એમાં તમે કરશો કે આગલા બેકલોગ કેટલી છે એ તમે સોલ્વ કરશો. કેમ કે ઘણા મિત્રોને હજી સેમેસ્ટર 1 થી લઈ 4માં ઘણા બેકલોગ કેટી છે. પણ હવે એ વસ્તુ ધ્યાન રાખજો કે સેમેસ્ટર 5માં હવે આપણે બેકલોગ કેટી આઈટી વાળા મિત્રોએ કે કોઈ પણ બીજી બ્રાન્ચના મિત્રોએ લેવાના નથી. કેમ કે તમે સેમેસ્ટર 5માં બેકલોગ લેશો તમે 6નું વાંચશો કે 5 સોલ્યુશન કરશો બધું ભેગું થશે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે સેમેસ્ટર 5 હવે આપણે ક્લિયર કરવું પડશે કેમ કે આપણું છેલ્લું વર્ષ છે. ઓકે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એના માટે આપણે અમારી યુટ્યુબ ચેનલ તરફથી મિત્રો તમારા માટે આઈટીનો વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે સેમેસ્ટર 5 માટે. તો જે મિત્રો હજી સુધી આઈટી સેમેસ્ટર 5માં જોઈન્ટ ના હોય ફટાફટ જોઈન્ટ થઈ જાય. કે જીટીયુ એક્ઝામની ફ્રી ઓફમાં તૈયારી છે મિત્રો 5મા સેમેસ્ટરની એ તમને કરાવવામાં આવશે. એની તમારે જોઈન્ટ થવા માટેની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલ છે. તમારા દોસ્તોને પણ તમે શું કરી શકો કોઈ એડ કરી શકો છો. જેટલું પણ આઈટી સેમેસ્ટર 5નું ઇમ્પોર્ટન્ટ મટીરિયલ હશે મિત્રો એમાં તમને મોકલવામાં આવશે. પ્લસ આપણે બીજી વાત કરીએ તો કે જીટીયુને લગતી કાંઈ પણ ડાઉટ કરી હોય એટલું જે ટાઈમ ટેબલ છે, રિઝલ્ટ છે કે તમારા સ્ટુડન્ટ પોર્ટલને કાંઈ પણ સ્કોલરશિપ છે બીજું એના માટે આપણે જીટીયુની ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપની ચેનલની લિંક તમને નીચે આપેલી છે. તો એમાં પણ તમે જોઈન થઈ જજો એટલે કે જીટીયુની ટાઈમ ટેબલ છે, રિઝલ્ટ છે, કાંઈ પણ સર્ક્યુલર ઇમ્પોર્ટન્ટ આવતા હોય તો તમને સીધી અપડેટ છે માહિતી મળી રહે. ઓકે, તમે ક્યાંય અટકો છો, કાંઈ પણ ડાઉટ કરી, તમને કાંઈ પ્રશ્ન હોય પૂછવું હોય તો આ યુટ્યુબ બોક્સમાં કોમેન્ટ બોક્સમાં પૂછી શકશો અથવા ટેલિગ્રામમાં અથવા ઇન્સ્ટાગ્રામમાં પણ તમે પૂછી શકશો. બટ એક વસ્તુ તમે ગોલ ફિક્સ કરો મિત્રો, સેમેસ્ટર 5માં આપણે બેકલોગ કેટી લેવાની નથી. આઈટીમાં અભ્યાસ કરતા બધા મિત્રોને એક રિક્વેસ્ટ છે કે જો બેકલોગ કેટી હવે આવશે તૈયારી કરવામાં થોડીક મુશ્કેલ થઈ જતું હોય છે. આપણે મહેનત કરવાની પછી આવે તો આપણે સોલ્વ કરી લેશી. પહેલાં એકવાર મહેનત કરવાની કે એટલીસ્ટ 9 એસપીએ ન હોય તો કાંઈ વાંધો નહીં પણ પાસિંગ તો થઈ જ જવું જોઈએ. ઓકે, એના માટે જો જીટીયુ એક્ઝામ ફ્રી સ્ટડી મટીરિયલ છે, વિડીયો છે, ઓલ મટીરિયલ છે, એના પ્રશ્નો છે એ બધું તમને આપવામાં આવશે. તમારા વોટ્સએપ ગ્રુપમાં સેમેસ્ટર 5માં મોકલી દેવામાં આવશે. અને પ્લસ તમારા આઈટી સેમેસ્ટર 5ની જે પ્લેલિસ્ટ હશે મિત્રો એમાં તમને મોકલી દેવામાં આવશે. કે પ્લેલિસ્ટ તમે બનાવેલો હોય છે તો જે મિત્રોને ગોતવામાં સરળ એસીનો મિત્ર હોય તો એસી સેમેસ્ટર 5ની પ્લેલિસ્ટ ક્લિક કરે તો બધું મટીરિયલ સેમેસ્ટર 5નું એસીનું હોય તો સીધું મળી રહે. ટાઈમ પણ બચે અને મટીરિયલ પણ છે એ પણ તમને આરામથી ગોતવામાં સરળ રહે. એવી રીતના ઇલેક્ટ્રિકલ છે બધી પણ મિત્રો બનાવેલી છે. ઓકે, તો એવી રીતના આપણે આઈટીની પણ આવી રીતના તમારા માટે ક્રિએટ કરશું જેથી કરીને જીટીયુ એક્ઝામ તમે સારી એવી શું કરી શકો તો કે તૈયારી કરી શકો. ક્યાં અટકો છો તો તમારે પૂછી લેવાનું રહેશે. હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે તમને પૂરો ગાઈડ કરશે મિત્રો. તમારા આગળ જોબ માટે ઇમ્પોર્ટન્ટ કાંઈક સલાહ જોતી હોય કે વિડીયો જોતો હોય ટોપિક ઉપર અથવા ડિગ્રીમાં જવું છે એની તૈયારી છે એ પણ તમને કરવામાં આવશે મિત્રો. આગળ જીટીયુ સેમેસ્ટર 5ના વિડીયો છે એ પણ તમને જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો છે એ પણ તમને આપવામાં આવશે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સાથે. એના માટે તમારે આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તમારે મિસ ન થાય મિત્રો. તમે ફ્રી ઓફમાં એનો લાભ લઈ શકો. ક્યાં અટકો છો તો મને પૂછી લેવાનું રહેશે.
ઓકે. ઘણા મિત્રો કહેતા હોય, "સર કે અમને આ તમારી ચેનલ વિશે મોડી ખબર પડી, વહેલી ખબર પડી હોત તો સારો બેનિફિટ થાત." પણ જ્યારથી ખબર પડી, ખ્યાલ આવ્યો ત્યારથી વોટેવર વાંધો નહીં. પણ તમે અત્યારે મારો વિડીયો જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વોટ્સએપ ગ્રુપમાં સૌથી પહેલાં જોઈન્ટ થઈ જાઓ. કેમ અત્યારે તમે જોઈન્ટ નહીં થાઓ તો પછી ભૂલાઈ જશે. તમે જોઈન્ટ હશો તો કાંઈ પણ મારો વિડીયો છે હું સેમેસ્ટર 4 ના નહીં પણ 5 ના વોટ્સએપ ગ્રુપમાં સેન્ડ કરીશ તો તમને સીધો મળી રહે અને તમને લાઈક થશે અને તમે જોઈ શકશો. ઓકે. અને બેલ આઇકન છે એ પર પ્રેસ કરજો જેથી નોટિફિકેશન આવે વિડીયોનું તમે બેનિફિટ લઈ શકો. બીજું તમારે કાંઈ પણ ડાઉટ કર્યો હોય, પ્રશ્ન હોય, પૂછવું હોય તો આ યુટ્યુબમાં પૂછી શકો છો. કોમેન્ટ બોક્સમાં હું તમારો આન્સર આપીશ મિત્રો. 100% તમને રિપ્લાય આપીશ અને તમારો પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી આપીશ. બીજું કાંઈ પ્રોબ્લેમ હોય તો પણ સોલ્યુશન થઈ જશે. બટ આપણે ગોલ બનાવીએ એમ બનાવીએ કે સેમેસ્ટર 5 છે IT એમાં આપણે શું છો કે પાસ થવું છે, ફેલ થવું છે. એની GTU એક્ઝામ હોય એ પણ પાસ કરવી છે. આગલું સેમેસ્ટર છે એ પણ કરવું છે. જે મિત્રોને જોબ કરવી છે એની પર બેસ્ટ તૈયારી કરવામાં આવશે. ડિગ્રીમાં જવું છે તો એની પર તમને સારી એવી તૈયારી કરવામાં આવશે. જોબ માટેના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે પ્લેસમેન્ટના એ પણ હું બનાવીશ. તો આશા રાખું છું તમે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેમેસ્ટર 5માં ડિપ્લોમા અભ્યાસ કરતા બધા મિત્રો સમજી ગયા છો અને આપણી ચેનલ સાથે તમે જોઈન્ટ રહ્યો. GTU એક્ઝામનો નેક્સ્ટ વિડીયો હશે મિત્રો, એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ હશે, એ પણ બનાવવામાં આવશે. તમારે કોઈ પણ ટોપિક ઉપર તમારો વિડીયો જોતો હોય તો એ અમારી યુટ્યુબ ચેનલની ટીમમાં તમે કોમેન્ટ કરો મિત્રો, એટલે તમને બનાવી દેવામાં આવશે. તમારા બહારના વાયવા છે, રિલેટેડ એક્સટર્નલ વાયવા છે, ઓલ વસ્તુ છે મિત્રો, એ તમને અલગથી ટોપિક સમજાવવામાં આવશે. એના પર હું તમને વિડીયો બનાવી દઈશ કે લાસ્ટ યરમાં છો તો હવે સર છે કે બહારના કોલેજથી વાયવા લેવા આવતા હોય છે. ઘણા મિત્રોને પ્રશ્ન હોય, ટેન્શન થતું હોય, પણ એવું કંઈ છે નહીં. આપણે એ ટોપિક ઉપર પણ એક વિડીયો બનાવી આપશી કે અથવા બહારના સર હોય તો એના પર કઈ રીતે આપણે વાયવા છે સારી રીતે સારા માર્ક્સ લઈ શકીએ, કઈ રીતે ઓલું બધું તૈયારી કરવી. ઓકે, ટેન્શન નહીં લેવાનું. સેમેસ્ટર 5 છે IT, બરાબર છે, એનું ઓલ વસ્તુ છે મિત્રો, એ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. બટ તમે જોઈન્ટ રહેજો અને તમારા દોસ્તોને પણ તમે શેર કરો અને સારી રીતે GTU એક્ઝામની તૈયારી કરવાની રહેશે. ઓકે મિત્રો. મિત્રો આ વિડીયો અહીંયા પૂરો કરું છું. બધાને ઓલ ધ બેસ્ટ. સેમેસ્ટર 5 છે, આપણે ગોલ બનાવીએ કે બેકલોગ કીટી વગર પાસ થઈ જવાનું છે. ઓકે, નેક્સ્ટ વિડીયો હશે તમારા સેમેસ્ટર IT સેમેસ્ટર 5નો. કંઈ પણ તમારે પૂછવું હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછો અને સબસ્ક્રાઇબ કરી આ વિડીયો બધા દોસ્તોને મોકલો. ઓકે મિત્રો, થેન્ક યુ.